પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બહાદુરીપૂર્વક ફરજ બજાવતા હોય છે। કેટલાક કિસ્સાઓમાં તેમના પર હુમલાની ઘટનામાં તેમનું મૃત્યુ નિપજતું હોય છે, તો કેટલાક કિસ્સામાં કુદરતી રીતે પણ આ અધિકારીઓ કર્મચારીઓ શહીદી વહોરતા હોય છે। ત્યારે એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સચિન શર્મા આજે ભાવનગરના એક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેમને બાતમી મળી હતી કે ત્યાંથી એક કાર દારૂ ભરેલી નીકળવાની છે અને તે પોતાના સ્ક્વોડ સાથે ત્યાં વોચમાં હતા અને રેડ તેમણે પાડી। એ દરમિયાન અચાનક જ તેમની છાતીમાં દુખાવો ઉઠ્યો। તો આ ઘટનાને પગલે એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સચિન શર્મા ખાનગી હોસ્પિટલમાં પહોંચે છે। સારવાર માટે તેઓ પહોંચતા જ અચાનક જ તેમને છાતીમાં દુખાવો પડતા હોવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની વિગતો કહેવાઈ રહી છે। પ્રાથમિક માહિતી મુજબ હાલ કહેવાઈ રહ્યું છે કે તેમને હાર્ટ એટેક આવ્યો છે, પરંતુ હાલ તપાસનો વિષય બન્યો છે। રહસ્યમય હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું છે અને આ ઘટનાની જાણ થતાની સાથે સચિન શર્માના પરિવારજનો છે તે ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તેમણે આ સમાચાર સાંભળતા જ તે હૈયાપાટ રુદન સાથે તેમનો આક્રંદ હોસ્પિટલ બહાર જોવા મળ્યો હતો। આ ઘટનાની જાણ થતાં હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખાતે દોડી રહ્યા છે અને આખો જે બનાવ સમગ્ર સામે આવ્યો છે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતાની ફરજ પર શહીદ થયા છે, તેના કારણે ખળભળાટ મચી ગયો છે। ત્યારે આ મામલે ઘટના લઈને આજ રોજ વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ શ્રી શર્મા એક બાતમી આધારે કિયા ગાડીનો પીછો કરી રહ્યા હતા। એ દરમિયાન અમદાવાદથી ભાવનગર નારી ચોકડી બાજુ આવતી આ ગાડી કોઈ ડિવાઈડરથી યુ ટર્ન મારી ફરી અમદાવાદ તરફ વળેલી। આ ગાડીનો પીછો શ્રી શર્મા અને એમની સાથેની ટીમના માણસો કરી રહ્યા હતા। એ દરમિયાન માઢિયાથી અમદાવાદ તરફ જતા ઓવરબ્રિજના નીચેના ભાગે આ ગાડી વળેલી હતી। આગળની બાજુ કોઈ કારણસર ગાડી ઊભી રહી ગઈ અને બંધ પડેલી હતી। શ્રી શર્મા અને સાથેની ટીમના માણસો આરોપીને પકડવા જાય એ પહેલા ગાડીમાં બેઠેલા બે આરોપીઓ ભાગી છૂટ્યા હતા, જેમાંનો પીછો કરી એક આરોપી અશોક બિશ્નોઈને પકડી લેવામાં આવેલો છે। આરોપી અને મુદ્દામાલ પકડી ગયા બાદ શ્રી શર્માને છાતી અને ખભાના ભાગે દુખાવો થયેલો હતો। સ્થાનિક ડોક્ટરને બતાવી બ્લડ પ્રેશરની તકલીફ હોય એવું જણાઈ આવતા સાથેના પોલીસ કર્મચારી શ્રી શર્માને ભાવનગર ખાતેની બિમ્સ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલા હતા। ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા હતા। આઈસીયુના ડોક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી। તમામ પ્રયત્નો કરવા છતાં પણ દુર્ભાગ્યવશ એસએમસીના પીએસઆઈ શ્રી શર્માને ડોક્ટર બચાવી ન શક્યા અને એમનું મૃત્યુ થયેલું છે। જ્યારે મુદ્દામાલ ને આરોપી પકડાયા એ દરમિયાન જ રેડિંગ ટીમના પીએસઆઈની તબિયત બગડતા તાત્કાલિક એ મુદ્દામાલની ગાડી અને આરોપી પોલીસ સ્ટેશન આપી અને સમગ્ર ટીમ અત્રે આવી ગયેલી છે। પ્રોહિબિશન બાબતે ગુનો દાખવવાની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।